મારું નામ પરેશ હરીશભાઈ ચુડાસમા છે. અમે ન્યૂ જામનગરમાં રહીએ છીએ. હવે ગઈકાલે રાત્રે મારા બેને ઓર્ડર કર્યો હતો અહીંયાથી વેજ પાસ્તાનો હોટલ લાઈન. હવે ત્યાંથી અમને ઝોમેટોમાં ઓર્ડર આવ્યો ને એમાં નીકળ્યું નોનવેજ. હવે મારું કહેવાનું એ થાય છે કે આપણે આટલી મોટી હોટલમાંથી મંગાવવાનું કારણ શું છે કે આપણી સેફ્ટી છે, જમવાનું સારું છે. હવે એના માટે થઈને આપણે અહીંયાથી ઓર્ડર કરીએ અને વેજ બિલમાં અમારે જે આવ્યું ને એ વેજ પાસ્તા ને નીકળ્યું એમાં નોનવેજ. હવે આમાં આપણે હિન્દુ તરીકે ધાર્મિક લાગણી દુભાઈ છે, કારણ કે આપણે અત્યાર સુધી જીવનમાં કોઈ દિવસ નોનવેજ ખાધું બી નથી અને આપણે અત્યારના નોનવેજ મોકલાવ્યું ઘરમાં આપણે અત્યાર સુધી કોઈ દિવસ. હવે મારો કહેવાનો મતલબ એ છે કે આવું કદાચ આની પહેલાં ઘણી વખત થયું હોય, કોઈ બોલ્યું પણ મારે એવું છે કે અત્યારના આપણા ધર્મ ભ્રષ્ટ થયો હોય એવું જ. હવે એના માટે આ છે ને ચલાવી ન અવડી મોટી હોટલ અવડી નામના. હવે એના માટે થઈને અમે લોકોએ રાતના પણ એમને અહીંયાથી ફોન કરીને અમે લોકોએ જણાવ્યું પણ આપણે ટૂંકમાં સેટિસ્ફાઈડ જવાબ નથી. એના માટે થઈને સવારના વરી પાછળ ઘરેથી બેને ત્યારે બી સેટિસ્ફાઈડ જવાબ મળ્યો. પછી અમે લોકો અહીંયા રૂબરૂએ હોટલે આવી અને અમે અહીંયા બધી આ કાર્યવાહી કરી કે જે અમને આ ખોટું છે એ ખોટું છે. અમે ફૂડ ઇન્સ્પેક્ટર શાખામાં ફરિયાદ કરેલી હતી અને સાહેબ અત્યારના લગભગ થોડી વાર પહેલાં ચેક કરીને આવીને એ જે એની જે કામગીરી હોય એ લોકો બચાવીને રિપોર્ટ કરશે. અમારી માગણી છે કે આ વસ્તુ અવળી મોટી હોટલમાં થઈ તો આપણી સેફ્ટી શું કરવી? આ વસ્તુ બહુ ખરાબ છે.